વિદ્યાર્થી મિત્રો, આપણે લિમિટ સ્ટેટ મેથડમાં પાછલા લેક્ચરમાં ઘણી બધી વસ્તુ જોઈ. એમાં લિમિટ સ્ટેટ મેથડ કોને કહેવાય, ટાઈપ્સ ઓફ લિમિટ સ્ટેટ. પછી બીજા લેક્ચર્સમાં આપણે કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ, કેરેક્ટરિસ્ટિક લોડ એના વિશે ચર્ચા કરી. પછી જુદા જુદા કવર્સ, એના ક્રાઇટેરિયા, નોમિનલ કવર કોને કહેવાય, અને ફાયર રેઝિસ્ટન્સ માટે કવરની વેલ્યુ કેટલી છે, અને ફાયર રેઝિસ્ટન્સ માટે મિનિમમ સેક્શનની સાઇઝ કેટલી રાખવી પડે, એ બધી વસ્તુની ચર્ચા આપણે પાછલા લેક્ચરમાં કરી હતી. આજે આપણે એક નવી વસ્તુ શીખવાની છે, ટાઈપ્સ ઓફ સેક્શન. કોન્ક્રીટમાં જુદા જુદા 3 ટાઈપના સેક્શન હોય છે અને એ કેવી રીતે નક્કી થાય અને એનો ઉપયોગ શું છે, આપણે કઈ રીતે એને આપણા જુદા જુદા એક્ઝામ્પલમાં એનો ઉપયોગ કરશું, એ આજે થોડું સમજીએ. અહીંયા આપણે જોઈએ છીએ આ ફિગરમાં, તો એક મેં સિમ્પલી સપોર્ટેડ આરસીસી બીમ અહીંયા રાખેલો છે અને આ રેડ કલરની લાઈન તમે જુઓ છો એ છે સ્ટીલ. આપણે હવે જાણીએ છીએ કે આ જે સ્ટીલ બાર્સ છે એને આપણે શેના વડે દર્શાવીએ છીએ, એરિયા ઓફ સ્ટીલ, ધેટ ઇઝ AST વડે દર્શાવીએ છીએ. અહીંયા નોમિનલ કવર અને ઇફેક્ટિવ કવર કાઢતા આપણને હવે આવડી ગયું છે. એના ઉપરથી અહીંયા સ્મોલ ડી મેં જે લખેલો છે એ શું બતાવે છે આપણને, ઇફેક્ટિવ ડેપ્થ. આ જે મેં લાઈન દોરી છે, આ જે લાઈન આખી દોરી છે, ધેટ ઇઝ નથિંગ બટ ઇટ ઇઝ એ ન્યુટ્રલ એક્સિસ. સિમ્પલી સપોર્ટેડ બીમ છે આપણો, એટલા માટે ન્યુટ્રલ એક્સિસથી ઉપરનો ભાગ જે ઝોન છે એ કોમ્પ્રેશન કહેવાશે અને સ્ટીલ છે એ શું લેશે, ટેન્શન લેશે. એટલે કે કોમ્પ્રેસિવ ફોર્સ છે એ કોન્ક્રીટ દ્વારા પેદા થશે અને ટેન્સાઇલ ફોર્સ છે એ સ્ટીલમાં પેદા થશે. અને આ બે કોમ્પ્રેસિવ ફોર્સ અને ટેન્સાઇલ ફોર્સ વચ્ચેનું જે અંતર છે એને આપણે કહીશું Z. Z ઇઝ નથિંગ બટ લીવર આર્મ. ઇટ ઇઝ એ લીવર આર્મ. તો આ એક નવી વસ્તુ આપણા માટે છે કે કોમ્પ્રેશન ઝોન અને ટેન્શન ઝોન આપણા જે છે એના વચ્ચેની જે લાઈન છે એને આપણે ન્યુટ્રલ એક્સિસ કહીશું. અહીંયા જે કોમ્પ્રેશન ફોર્સ અને ટેન્સાઇલ ફોર્સ છે એ બે વચ્ચેના અંતરને આપણે કહીશું લીવર આર્મ. અહીંયા એક નવો શબ્દ આપણે શીખવાનો છે, ધેટ ઇઝ XU. XU એટલે ઇટ ઇઝ અ ડેપ્થ ઓફ ન્યુટ્રલ એક્સિસ. ટોપ ઉપરથી આપણે અહીંયા ઇફેક્ટિવ ડેપ્થ ડી જોયું, એમ અહીંયા એક નવો શબ્દ આપણા માટે આવે છે, નવી ટર્મિનોલોજી આવે છે XU, એ જે વારંવાર આપણે એનો ઉપયોગમાં લઈશું. XU એટલે કે ડેપ્થ ઓફ ન્યુટ્રલ એક્સિસ. તો અહીંયા આરસીસીમાં 3 પ્રકારના સેક્શન આપણે જોવાના છે અને આ થિયરી પણ પરીક્ષામાં અવારનવાર પૂછાય છે કે બેલેન્સ સેક્શન. પહેલું છે ધેટ ઇઝ બેલેન્સ સેક્શન. બેલેન્સ સેક્શન કોને કહેવાય, તો એની આપણે વિગતવાર ચર્ચા કરીએ. મેં તમને વાત કરી કે ટેન્સાઇલ ફોર્સ છે જે એ સ્ટીલમાં પેદા થશે અને કોમ્પ્રેસિવ ફોર્સ છે એ કોન્ક્રીટમાં પેદા થશે અને આ બે વચ્ચેનું અંતર છે એને આપણે લીવર આર્મ કહીએ છીએ. હવે હું એક્ઝેક્ટલી એ જ રીતનો એરિયા ઓફ સ્ટીલ પ્રોવાઈડ કરું કે જેથી કોમ્પ્રેસિવ ફોર્સ અને ટેન્સાઇલ ફોર્સ બંનેની કિંમત સરખી થાય. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કે એવું આપણે એક્ઝેક્ટલી રાખી શકીએ. સપોઝ આ હાઇપોથેટિકલ ઉદાહરણ છે કે હું સ્ટીલના બાર્સ એટલા મૂકું કે એમાં 100 કિલોન્યુટન એનું જે છે ટેન્સાઇલ ફોર્સ ઉત્પન્ન થાય અને કોમ્પ્રેશનમાં પણ હું એટલો કોન્ક્રીટ રાખું કે એમાં પણ 100 કિલોન્યુટન જેટલો કોમ્પ્રેસિવ ફોર્સ પેદા થાય. આ બે વચ્ચેનું અંતર Z, ધેટ ઇઝ લીવર આર્મ,
માઇન્ડ વેલ, આ છે એક હાઇપોથેટિકલ પ્રોબ્લેમ છે. રિયલ લાઈફ પ્રોબ્લેમમાં આપણે એક્ઝેક્ટ ગણતરી કરવી પડે. આ તો ખાલી ઉદાહરણ તરીકે મેં લીધું છે. તો આ જે ઝેડ છે એ સપોઝ 0.5 મીટર છે. તો mu એટલે કે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ એ કેટલી થશે મારી? આ કેટલો બીમ છે એ કેટલી મોમેન્ટ રેઝિસ્ટ કરી શકે? તો 100 × 0.5 એટલે કે 50 કિલો ન્યૂટન મીટરની મોમેન્ટ છે એ આ બીમ છે એ આપણે છે એ રેઝિસ્ટ કરી શકે. તો આઈધર યુ ટેક કોમ્પ્રેશન ઓર ટેન્શન, કારણ કે બંનેની વેલ્યુ સરખી છે 100 કિલો ન્યૂટન. તો આ સેક્શન છે એ બેલેન્સ સેક્શન કહેવાય, કે જેમાં કોન્ક્રીટ અને સ્ટીલની બંનેની કેપેસિટી છે એ સરખી છે. હવે આપણે જોઈએ બીજો જે સેક્શન છે દેટ ઇઝ અંડર રેનફોર્સ સેક્શન. હવે આમાંથી હું સ્ટીલ છે એટલું ને એટલું રાખું છું, પણ કોન્ક્રીટનો એરિયા છે જે એ હું વધારી દઉં છું. એટલે કે કોન્ક્રીટની કેપેસિટી છે એ વધી ગઈ અને સ્ટીલની કેપેસિટી એટલી ને એટલી રહે છે. સપોઝ પહેલાં કોન્ક્રીટની કેપેસિટી 100 કિલો ન્યૂટન હતી, તો હવે કોન્ક્રીટની કેપેસિટી કેટલી છે? 150 કિલો ન્યૂટન. તો મોમેન્ટ રેઝિસ્ટ કઈ રીતે થાય? આપણે બીમ ઉપર જ્યારે એક્સટર્નલ ફોર્સ આપીએ, આપણે લોડ આપીએ, તો એને લીધે કોન્ક્રીટમાં કોમ્પ્રેશન અને સ્ટીલમાં ટેન્શન પેદા થશે. અને આ જે મેં તમને આગળ બતાવ્યું એ કપલ ફોર્મેશન કરે. અને આ જે કપલ ફોર્મેશનને કારણે આપણું જે છે એ એક્સટર્નલ મોમેન્ટ આપણે રેઝિસ્ટ કરીએ. તો કપલની ડેફિનેશન આપણે ખબર છે કે 2 ઇક્વલ એન્ડ ઓપોઝિટ ફોર્સિસ ફોર્મ્સ એ કપલ. હવે જો અંડર રેનફોર્સ સેક્શન એમાં શું છે કે કોન્ક્રીટની કેપેસિટી સ્ટીલની કેપેસિટી કરતાં વધારે છે. અને હવે જ્યારે આપણે લોડ આપીશું ત્યારે સ્ટીલ છે એની મેક્સિમમ કેપેસિટી ઉપર પહોંચશે, અને જ્યારે કોન્ક્રીટ છે એ એની પૂરેપૂરી સ્ટ્રેન્થ સુધી પહોંચી નહીં શકે. અને હવે કપલ ફોર્મેશન માટે આપણે શું છે? 2 ઇક્વલ એન્ડ ઓપોઝિટ ફોર્સ. સ્ટીલની કેપેસિટી પૂરી થઈ ગઈ, હવે 100 કિલો ન્યૂટન છે, તેનાથી વધુ હવે એ લોડ લઈ શકે એમ નથી. એટલા માટે ફરી એક વખત શું થશે? મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ અહીંયા 100 × 0.5. આ ખાલી ઉદાહરણ તરીકે લઉં છું સમજવા માટે. એટલે શું થાય કે મોમેન્ટ થશે 50 કિલો ન્યૂટન મીટરની મોમેન્ટ છે એ આમાં પણ રેઝિસ્ટ થશે. તો અહીંયા ફરક શું છે? બેલેન્સ સેક્શનની અંદર બંનેની કેપેસિટી સરખી હતી, એટલે કે હજી આપણે જોઈશું ફેલ્યોર મિકેનિઝમ આખી ડિફરન્ટ છે. એટલે કે તમારે સ્ટીલ અને કોન્ક્રીટ એ બંને એની મેક્સિમમ કેપેસિટીમાં એક સાથે પહોંચે છે. હવે ફેલ્યોર છે એમ જોવા જઈએ તો કહીએ તો આટકતરી રીતે કે બંનેમાં એક સામટો ફેલ્યોર થાય. અંડર રેનફોર્સ સેક્શનમાં શું થશે કે સ્ટીલ છે એ પોતાની કેપેસિટીમાં પહોંચી જશે, જ્યારે કોન્ક્રીટની કેપેસિટી છે એ અનયુઝડ રહેશે. અને ફેલ્યોર થાય ત્યારે સ્ટીલ છે એ પોતાની પૂરેપૂરી તાકાત ગુમાવી ગયું છે. એટલે આમ જોવા જઈએ તો ઘણી વખત એમ કહે છે કે સ્ટીલનો ફેલ્યોર છે, પણ આપણે આગળ જોઈશું સ્ટીલનો ફેલ્યોર નથી, પણ કોન્ક્રીટનો ફેલ્યોર છે. આમાં પણ કોન્ક્રીટ જ અલ્ટિમેટલી તો ફેલ થશે. એ ડિટેલમાં અમુક ચોપડીમાં રેફરન્સ બુકમાં બહુ સારી રીતે સમજાવ્યું છે. એ આપણે આપણા ક્લાસ નોટ હું તમને હમણાં બતાવું છું એમાં આપણે સમજીએ. ઓવર રેનફોર્સ સેક્શન, અહીંયા આ બંને કરતાં વિરુદ્ધ પરિસ્થિતિ. શું કામ? કોન્ક્રીટની કેપેસિટી ઓછી છે, પણ આમાં સળિયા વધારે મૂકો, સ્ટીલની કેપેસિટી વધી ગઈ. કોન્ક્રીટ કરતાં સ્ટીલની કેપેસિટી વધારે થઈ ગઈ. તો આવું સેક્શન અહીંયા મેં લખેલું છે, તો આપણે લાલ અક્ષરે જોઈએ, લાલ લાઈન કરું છું. ઇટ ઇઝ નોટ એલાઉડ. દુનિયામાં કોઈ પણ જગ્યાએ
ઓવર રેન્ફોર્સ્ડ સેક્શન છે એ એલાવ નથી કરતા. ઓવર રેન્ફોર્સ સેક્શન એટલે કોન્ક્રીટ કરતાં સ્ટીલની કેપેસિટી વધારે હોય એવું સેક્શન છે એ કોઈ જગ્યાએ એલાવ નથી કરતા. એનું કારણ શું? મનમાં પ્રશ્ન આવે કે આપણે ઘણી વખત કહીએ સ્ટીલ વધારે મૂકીએ તો બહુ સારું, પણ હદ ઉપરાંત તમે જ્યારે સ્ટીલ મૂકો તો એ સારું ન કહેવાય. એનું કારણ શું છે? જ્યારે ઓવર રેન્ફોર્સ સેક્શન હશે ત્યારે સ્ટીલની કેપેસિટી તો અનયુઝડ રહેશે. કોન્ક્રીટ ક્યાં પહોંચી જશે? એની મેક્સિમમ કેપેસિટી 100 કિલોન્યુટન સુધી પહોંચી જશે. હવે તમે જો લોડ વધારશો, અહીંયા લોડ વધારીએ તો શું થશે? શું ફેલ થાય? કોન્ક્રીટ સડનલી ફેલ થઈ જશે. સ્ટીલ છે એ ફેલ નહીં થાય. જેના કારણે આને બ્રિટલ ફેલ્યોર કહેવાય. આપણને કોઈ પણ જાતની વોર્નિંગ મળ્યા વગર સ્ટ્રક્ચર છે એ ફેલ થઈ જાય. જ્યારે અંડર રેન્ફોર્સ સેક્શન અથવા તો બેલેન્સ સેક્શનમાં શું થશે કે જ્યારે સ્ટીલ પોતાની મેક્સિમમ કેપેસિટી ઉપર પહોંચશે, જો આપણે જોઈએ તો અહીંયા આપણે સ્ટ્રેસ સ્ટ્રેઇન કર્વ સ્ટીલનો આપણને ખબર છે. કઈ રીતે છે સ્ટ્રેસ સ્ટ્રેઇન કર્વ? શરૂઆતનો ભાગ છે જે એ સ્ટ્રેટ લાઈન, પછી આવશે યીલ્ડ પોઈન્ટ, પછી મેક્સિમમ સ્ટ્રેસ અને પછી ઓલમોસ્ટ આ પોઈન્ટ ઉપર ફેલ્યોર આવશે. તો સ્ટીલની કેપેસિટી આવી ગઈ એનો મતલબ શું છે કે સ્ટીલ છે એ અહીંયા ક્યાંક પહોંચી ગયું છે. હવે એની લોડ લેવાની ક્ષમતા ટેકનિકલી પૂરી થઈ ગઈ, કારણ કે હવે છે લોડ લેશે એમાં શું હશે? પરમેનન્ટ ડિફોર્મેશન. ખાસ શબ્દ આપણે યાદ રાખીએ છીએ. પરમેનન્ટ ડિફોર્મેશન અંદર સ્ટીલમાં શરૂ થઈ જશે. તો સ્ટીલની કેપેસિટી તો હજી છે જ આટલી, અહીંયાથી અહીંયા આ બધી મેક્સિમમ સ્ટ્રેન્થ સુધી થશે, પણ શું થશે? સ્ટીલમાં ડિફોર્મેશન શરૂ થઈ જશે. હવે જો સ્ટીલમાં અહીંયા ડિફોર્મેશન શરૂ થાય વધારે પડતું, તો કોન્ક્રીટની અંદર ક્રેક પડવાની નીચે શરૂઆત થઈ જશે. કોન્ક્રીટની અંદર નીચે ક્રેક પડવાની શરૂઆત થઈ જશે. એટલે સ્ટીલની કેપેસિટી પૂરી થઈ ગઈ એનો મતલબ કે હવે યીલ્ડ પોઈન્ટથી એ આગળ વધવા માંડ્યું છે અને એમાં જે ડિફોર્મેશન આવશે લાર્જ ડિફોર્મેશન હશે અને એને કારણે કોન્ક્રીટની અંદર ક્રેક પડવાની શરૂઆત થઈ જશે. બેલેન્સ સેક્શનમાં પણ એવું થશે. તો અહીંયા શું થાય કે ક્રેકને કારણે તમને ઇટ ગિવ્સ ધ પ્રાયર વોર્નિંગ બિફોર કોલેપ્સ. એનો મતલબ કે તમને પૂરેપૂરી પહેલાં ચેતવણી આપશે અને પછી જ એ જે છે સ્ટ્રક્ચર છે કોલેપ્સ થશે. એટલે તમને રિપેરિંગ કરવું હોય અથવા તો એમાંથી બહાર નીકળવાનો અથવા તો એને તમારે કોલેપ્સ એમાંથી માણસને ઇવેક્યુએટ કરી અને કહીએ કે હવે તમારે આમાં રહેવા જેવું નથી. તો દુનિયામાં બે જ જાતના સેક્શનની ડિઝાઇન થાય છે. આપણે પણ બે જ જાતની ડિઝાઇન કરીશું, આઈધર બેલેન્સ સેક્શન અથવા તો અંડર રેન્ફોર્સ સેક્શન. ઓવર રેન્ફોર્સ સેક્શન છે ઇટ ઇઝ નોટ પરમિસિબલ, રાઈટ? તો અહીંયા એક માપ છે કે સેક્શન છે એ અંડર રેન્ફોર્સ છે કે ઓવર રેન્ફોર્સ છે કે બેલેન્સ સેક્શન છે કે કેમ ખબર પડે? તો આપણે સમજીએ કે કોઈ પણ એક સેક્શન છે બીમનો, એમાં હું કોઈ એક સ્ટીલ રાખું છું. આમાં આપણે ટેમ્પરરી કોઈ સ્ટીલ છે અને આપણે જેમ વાત કરી કે આને શું કહેવાશે? ડેપ્થ ઓફ ન્યુટ્રલ એક્સિસ, ધેટ ઇઝ XU. હવે હું આની અંદર સ્ટીલ ઉમેરીશ તો શું થશે? ન્યુટ્રલ એક્સિસ છે એ સેજ નીચે આવશે. ન્યુટ્રલ એક્સિસ છે એ સેજ નીચે આવશે. હવે જો પહેલાના કેસમાં શું હતું? સ્ટીલની કેપેસિટી ઓછી હતી અને
કોન્ક્રીટની કેપેસિટી વધારે હતી. હવે સ્ટીલ ઉમેર્યું એટલે સ્ટીલ અને કોન્ક્રીટની બંનેની કેપેસિટી છે એ સરખી થઈ ગઈ. તો આ જે વસ્તુ છે અહીંયા આ જે ન્યુટ્રલ એક્સિસ છે એનું નામ થશે, એને આપણે કહીશું XU મેક્સ. XU મેક્સ. હવે જો તમે સ્ટીલ ઉમેરો અહીંયા, આપણે હવે જો સ્ટીલ ઉમેરીએ તો ન્યુટ્રલ એક્સિસ છે એ એનાથી પણ નીચે આવીને રહેશે, એટલે કે સેક્શન ઓવર રેનફોર્સ કહેવાશે. તો XUની વેલ્યુ ઉપરથી આપણને ખબર પડે. તો અહીંયા આપણે SP16માં જોઈશું XU મેક્સની કિંમત. આપણે જ્યારે એક્ઝામ્પલ ચાલુ કરશું સિંગલી રેનફોર્સ બીમને શું કહેવાય એ બધું ત્યારે આપણે સમજશું. તો અત્યાર પૂરતું આપણે જાણીએ કે XU એ મેઝરમેન્ટ છે કે સેક્શન છે એ અંડર રેનફોર્સ છે કે ઓવર રેનફોર્સ છે. આપણે જેમ પહેલાં વાત કરી કે જો અહીંયા આ ત્રણ સળિયા હતા ત્યારે સ્ટીલની કેપેસિટી XU છે, એટલે કે સ્ટીલની કેપેસિટી કોન્ક્રીટ કરતાં ઓછી છે, અંડર રેનફોર્સ છે સેક્શન. હવે હું એક સળિયો વધારું તો સેક્શન છે એ, આ તો એક ઉદાહરણ છે સમજવા માટે, બેલેન્સ થશે અને XU છે એ XU મેક્સ થશે. અને અહીંયા હજી જો હું સ્ટીલ ઉમેરું તો સ્ટીલની કેપેસિટી છે એ કોન્ક્રીટની કેપેસિટી કરતાં વધારે થઈ જશે. અને આ જે લંબાઈ આવી, આ મેઝરમેન્ટ આવ્યું, તો દેટ ઇઝ XU ઇઝ ગ્રેટર ધેન XU મેક્સ. ઇટ ઇઝ XU મેક્સ. તો એક નવો શબ્દ આપણને જાણવા મળ્યો કે XU મેક્સ. તો જ્યાં સુધી ન્યુટ્રલ એક્સિસ છે એ XU મેક્સ કરતાં ઓછી હોય ત્યાં સુધી સેક્શન છે એ અંડર રેનફોર્સ છે. ન્યુટ્રલ એક્સિસની કિંમત જ્યારે XU મેક્સ જેટલી થાય ત્યારે સેક્શન છે એ બેલેન્સ સેક્શન થશે. અને જ્યારે XUની કિંમત XU મેક્સ કરતાં વધારે હોય ત્યારે સેક્શન છે એ ઓવર રેનફોર્સ થશે. એવો સેક્શન આપણે એલાવ કરતા નથી. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કોડ અથવા તો દુનિયાના કોઈ પણ કોડમાં આપણે ઓવર રેનફોર્સ સેક્શન પરમિસિબલ નથી. કારણ કે જો ઓવર રેનફોર્સ સેક્શન રાખીએ તો આપણે આગળ વાત કરીએ એમ જ્યારે સ્ટ્રક્ચર કોલેપ્સ થાય તો સડનલી કોલેપ્સ થઈ જાય કોઈ પણ જાતની વોર્નિંગ આપ્યા વગર. એટલે ફરી એક વખત તમે જ્યારે કામ કરતા હો ત્યારે સ્ટીલ છે એ અમુક પર્સન્ટેજ કરતાં વધવું ના જોઈએ. તો અહીંયા એક નવો શબ્દ આપણે ફરી એક જાણવા મળશે, PT. આપણે જોયું પર્સન્ટેજ સ્ટીલ, જે પાછલા લેક્ચરમાં આપણે જોયું PT ઇઝ ઇક્વલ ટુ AST/BD મલ્ટીપ્લાય બાય 100. તો PT છે એ કેટલું હોવું જોઈએ? લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ઘણી કોડમાં PT મેક્સ કહે છે, IS કોડમાં PT લિમિટિંગ કહે છે. તો સ્ટીલ છે ઇટ શુડ બી, percentage સ્ટીલ શુડ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ PT લિમિટિંગ. જો આનાથી વધારે તમે જો સ્ટીલ પ્રોવાઈડ કરશો તો શું થાય? સ્ટ્રક્ચર વિલ બીકમ ઓવર રેનફોર્સ્ડ સેક્શન. તો PT જ્યારે PT લિમિટિંગ કરતાં ઓછું છે ત્યારે ડેફિનેટલી તમારી XU છે એ XU મેક્સ કરતાં ઓછી આવશે અને સેક્શન છે એ અંડર રેનફોર્સ રહેશે. હવે જ્યારે તમે PT છે એ PT લિમિટિંગ જેટલું અથવા તો PT મેક્સ, ઘણી જગ્યાએ આપણા કોડમાં PT લિમિટિંગ છે, આપણે XU મેક્સ કહીએ છીએ, તો PT મેક્સ એટલે સમજી જઈએ કે ઇટ ઇઝ PT લિમિટિંગ. તો PT અને XU એ તમને મેઝર આપશે. આપણે જેમ આગળ વાત કરી જો PT પર્સન્ટેજ સ્ટીલ છે એ જો વધારે મૂકીએ લિમિટિંગ વેલ્યુ કરતાં તો ડેફિનેટલી XUની કિંમત XU મેક્સ કરતાં વધી જશે અને ઇટ ઇઝ કોલ્ડ એ ઓવર રેનફોર્સ્ડ સેક્શન. તો અહીંયા આપણે સ્ટ્રેન ડાયાગ્રામ ઉપરથી પણ સમજાવવું પડે. ઘણી વખત ચોપડીમાં લખી દીધું હોય છે કે અંડર રેનફોર્સ સેક્શન એટલે શું, તો ઘણા વિદ્યાર્થી લખે XU ઇઝ લેસ ધેન XU મેક્સ, અંડર રેનફોર્સ. ઓકે, ઇટ ઇઝ ગુડ, પણ એને તમે ડિટેલમાં થોડું સ્ટ્રેન ડાયાગ્રામથી આપણે
સમજાવવું પડે. તો આપણે જોઈએ તો કોઈ પણ બીમ હોય એમાં બેન્ડિંગ સ્ટ્રેસ ડાયાગ્રામની જેમ આ છે ન્યુટ્રલ એક્સિસ છે, એમ અહીંયા સ્ટ્રેન ડાયાગ્રામ પણ આપણે આવતો હોય છે. ઉપરના ભાગમાં જે છે એને કોન્ક્રીટમાં સ્ટ્રેન કહીએ અને નીચેનો ભાગ છે એને સ્ટીલમાં જે છે સ્ટ્રેન એવું કહી શકાય. તો આને સમજાવવા માટે હું તમને આ પછી શેર કરી દઈશ, આખી ક્લાસ નોટ છે. બેલેન્સ્ડ, અંડર એન્ફોર્સ એન્ડ ઓવર એન્ફોર્સ સેક્શન. એને આપણે અત્યારે તો એક હાઇપોથેટિકલ પ્રોબ્લેમથી આપણે સમજાવ્યું, તો એને થિયરીના સ્વરૂપમાં કઈ રીતે સમજાવવું. તો હવે તમને ખ્યાલ આવશે કે આ જે વસ્તુ છે દેટ ઇઝ બેલેન્સ સેક્શન. પહેલાં જોઈએ તો અહીંયા એક્સયુ મેક્સ, એપ્સિલોન સીયુ, એપ્સિલોન એસવાય, એટલે કે કોન્ક્રીટની અંદર મેક્સિમમ સ્ટ્રેન છે. અહીંયા સ્ટીલ છે એ ક્યાં પહોંચે છે? યીલ્ડ પોઈન્ટ સુધી. સ્ટીલ છે એ ક્યાં સુધી પહોંચે છે? યીલ્ડ સુધી. અને કોન્ક્રીટ છે એ પોતાની મેક્સિમમ. તો બંને એક સાથે છે અને એ સમયે અહીંયા પીટી લિમિટિંગ હોય અને અથવા તો પીટી મેક્સ હોય એ આપણે જાણીએ છીએ. તો બેલેન્સ સેક્શન in ultimate strength design, a RCC section in which maximum compressive strain in concrete reaches ultimate value. IS કોડમાં આપેલું છે કે કોન્ક્રીટની મેક્સિમમ સ્ટ્રેન કેટલી હોવી જોઈએ? 0.0035 and maximum tensile strain in reinforcement reach its yield value simultaneously is known as balanced or critical section, and the percentage of the steel in this section is known as critical steel or limiting steel percentage. તો અહીંયા લખ્યું છે કે ઇન બેલેન્સ સેક્શન સ્ટ્રેન ઇન સ્ટીલ ક્યાં સુધી પહોંચશે? યીલ્ડ સુધી. અને જે આપણો જે સ્ટ્રેસ છે એ ડિઝાઇન સ્ટ્રેસ સુધી પહોંચશે અને કોન્ક્રીટની જે સ્ટ્રેન છે એ એની જે મેક્સિમમ પરમિસિબલ લિમિટ છે ત્યાં સુધી પહોંચી જશે. હવે જોઈએ અંડર રેનફોર્સ સેક્શન. અંડર રેનફોર્સ સેક્શનમાં જેમ આપણે વાત કરી હતી એમ એક્સયુ છે જે એક્સયુ મેક્સ કરતાં ઓછું હોય, એક્સયુ મેક્સ કરતાં ઓછું હોય. અને કોન્ક્રીટ છે જ્યારે ઇનિશિયલ સ્ટેજમાં ક્યાં સુધી હશે? એની સ્ટ્રેન અહીંયા એપ્સિલોન C1 અને પછી અલ્ટિમેટલી CU સુધી પહોંચશે. તો અંડર રેનફોર્સ સેક્શનમાં પીટી છે એ પીટી મેક્સ કરતાં ઓછા હોય. તો એ સેક્શન હેવિંગ એ શિલ્ડ percentage less than critical or limiting percentage is known as under reinforced section. In this section, in initial stage, steel yield first and section continues to take additional moment till strain in concrete is reaches up to the maximum strain in concrete. The section undergoes large rotational deformation from initial stage to yielding of the steel to final stage of the crushing of the concrete, giving a sufficient warning prior to failure. જે આપણે ચર્ચા કરી ને એમ. Since this failure is initiated by yielding of the steel in tension, it is known as primary tension failure. ખરેખર તો બહુ ડિટેલમાં આપણે જવાની જરૂર નથી. ફેલ અલ્ટિમેટલી કોન્ક્રીટ થશે પણ it is known as primary tension failure. Thus, in under reinforced section, stress in steel reaches up to yield stress, but strain in steel is yield strain કરતાં વધારે હશે. તો અહીંયા આ જો તમે ESY એટલે કે સ્ટ્રેન અપ ટુ yield પોઈન્ટ, પછી જ્યારે તમે લોડ વધારશો ઇનિશિયલ સ્ટેજમાં એટલે સ્ટીલમાં સ્ટ્રેન વધતી જશે yield પોઈન્ટ કરતાં પણ વધારે અને કોન્ક્રીટમાં મેક્સિમમ સ્ટ્રેન પહોંચશે.
તો આ જે ભાગ છે સ્ટ્રેન જે વધશે એના કારણે કોન્ક્રીટની અંદર તિરાડ પડશે અને આપણને પ્રાયર વોર્નિંગ મળશે કે સ્ટ્રક્ચરમાં કંઈક ફેલ્યોર થવાનું વકી છે, તો આપણે એમાંથી નીકળી શકીએ. હવે છે ઓવર રેનફોર્સ સેક્શન. એમાં આપણે વાત કરી XU ઇઝ ગ્રેટર દેન XU મેક્સ. XU is XU max and PT is greater than PT max or PT limiting. So over reinforced section, a section having the percentage of tension still greater than the critical or limiting value is known as over reinforced section. કંઈક આપણે લખવું તો પડે જ સીધું. In this section, maximum compressive strain in concrete reaches the ultimate crushing value before the tensile strain in the steel reaches the yield value. Since this failure is initiated by compression in concrete, it is known as primary compression failure. In over reinforced section, બરાબર, અહીંયા જે સ્ટીલ છે એ હજી તો એની yield point સુધી પહોંચે એ પહેલા જ કોન્ક્રીટ છે એ પોતે એની મેક્સિમમ સ્ટ્રેન્થ સુધી પહોંચી ગયું છે અને સ્ટીલની yield સુધીની આપણે જે સ્ટ્રેન છે એ yield સ્ટ્રેન આપણે સ્ટ્રેન છે એ yield point સુધી નહીં પહોંચે અને અનયુઝડ રહેશે. સ્ટ્રેસ પણ yield સ્ટ્રેસ સુધી નહીં પહોંચે પણ કોન્ક્રીટની જે સ્ટ્રેન છે એ એની પરમિસિબલ સ્ટ્રેન સુધી પહોંચી જશે. This type of failure usually avoided in design. IS code totally forbids this type of section. IS code totally forbids this type of section. તો આ ત્રણ પ્રકારના સેક્શન આપણે જોવાતા. ખાસ તો ફરી એક વખત આપણે જોઈએ બેલેન્સ સેક્શન, અંડર રેનફોર્સ સેક્શન અને ઓવર સેક્શન. તો પ્રાઇમરીલી જોઈએ તો બેલેન્સ સેક્શનમાં જોવા જઈએ આમ કહીએ આપણે હાઇપોથેટિકલી કે ભાઈ કોન્ક્રીટ અને સ્ટીલની સ્ટ્રેન્થ છે એ બંને સરખી હશે અને જ્યારે તમે લોડ વધારો ત્યારે બંનેમાં એક સાથે ફેલ્યોર થયો કહેવાશે. અંડર રેનફોર્સ સેક્શનમાં ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે સ્ટીલની એક કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કરતાં ઓછી હશે સ્ટીલની કેપેસિટી, એટલે જ્યારે લોડ વધારશો તમે ત્યારે ફેલ્યોર છે ઇટ ઇઝ ઇનિશિએટેડ બાય ટેન્શન. આપણે જોયું એમ બહુ ડિટેલમાં જોઈએ તો કોમ્પ્રેશનમાં જ પાછું ફેલ થાય, પણ આપણે એમ કહીએ કે સ્ટીલ છે એ ફેલ થશે પહેલાં કોન્ક્રીટ કરતાં અને પછી એની જે સ્ટ્રેન્થ વધી છે પાછળની સ્ટીલ એ તમને ક્રેક ડેવલપમેન્ટમાં એમાં જશે અને એને કારણે આપણે સ્ટ્રક્ચરમાં એક વોર્નિંગ મળશે. તો બેલેન્સ સેક્શન, અંડર રેનફોર્સ અને ઓવર રેનફોર્સ સેક્શનમાં જોઈએ તો કોન્ક્રીટની કેપેસિટી સ્ટીલની કેપેસિટી કરતાં ઘણી ઓછી છે. એટલા માટે જ્યારે લોડ વધારતા જઈશું ત્યારે સ્ટીલ છે એ પોતાના yield પોઈન્ટ ઉપર પહોંચે એ પહેલાં જ કોન્ક્રીટ છે એ પોતાની મેક્સિમમ કેપેસિટી ઉપર પહોંચી જાય અને એનો ફેલ્યોર થઈ જશે. તો અહીંયા છે ઇટ ઇઝ ઇનિશિએટેડ બાય કોમ્પ્રેશન ફેલ્યોર અને એ છે એ બ્રિટલ ફેલ્યોર કહેવાય. એમાં કોઈ પણ જાતની આપણને એમાં વોર્નિંગ કે ક્રેક કે એવું ડેવલપ ના થાય, એટલે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કોડ અને બીજા બધા જ કન્ટ્રીમાં ઇટ ઇઝ નોટ એલાઉડ. તો અહીંયા બે ત્રણ ટર્મ ફરી એક નવી જોઈ. XU એટલે કે ડેપ્થ ઓફ ન્યુટ્રલ એક્સિસ. તો બેલેન્સ સેક્શન હોય ત્યારે XU ઇઝ લેસ ધેન XU મેક્સ. બેલેન્સ સેક્શન છે ત્યારે XU ઇઝ ઇક્વલ ટુ XU મેક્સ. અંડર રેનફોર્સ સેક્શન હોય ત્યારે XU ઇઝ લેસ ધેન XU મેક્સ અને ઓવર રેનફોર્સ સેક્શન હોય ત્યારે XU ઇઝ ગ્રેટર ધેન XU મેક્સ. બીજી શબ્દ આપણને PT મેક્સ, PT લિમિટિંગ એ પણ જોયું. જ્યારે percentage સ્ટીલ છે it is equal to PT limiting, then it is balance section. Percentage steel is less than PT limiting, it is known as under reinforce અને PT is greater than PT limiting, so it is over reinforce section. તો બે મેઝરથી આપણે નક્કી કરી શકીએ. એક તો XU ની વેલ્યુ XU મેક્સ કરતાં ઓછી છે, વધારે છે કે સરખી છે, અથવા તો પર્સન્ટેજ સ્ટીલ છે એ PT લિમિટિંગ જેટલું છે એનાથી ઓછું છે કે એનાથી વધારે છે. તો આ બે ક્રાઇટેરિયા ઉપરથી આપણે નક્કી કરી શકશું
કે આ સેક્શન છે બેલેન્સ સેક્શન છે, અંડર રેન્ફોર્સ સેક્શન છે કે ઓવર રેન્ફોર્સ સેક્શન છે. જો ડિઝાઇનમાં આપણે એનાલિસિસ પ્રોબ્લેમ ભણીએ ઓવર રેન્ફોર્સ સેક્શન આવે તો ત્યાં જ અટકી જવું પડે કે ધીસ ટાઈપ ઓફ સેક્શન ઇઝ નોટ એલાઉડ, રાઈટ. તો આજે આપણે આ ચર્ચા કરી ત્રણ ટાઈપના સેક્શનની. નેક્સ્ટ ટાઈમ જ્યારે હવે આપણે બીજી ચર્ચા કરીશું.